સર્વ પૃથ્વી પર બિરાજમાન પ્રભુના સેવકોનો આવકાર કરું છું. તેઓએ આમંત્રણ સ્વીકાર્યું અને મંડળીના આમંત્રણનું માન આપીને જ્યારે તેઓ ઉપસ્થિત છે, દરેક પાઠક સાહેબોનો આસન આવકાર કરતા તેમની હાજરી ન દેતા તેઓનો આભાર માનું છું. આપણે જે રીતના આવકાર કરવાનો છે એ પછીથી આગળની પ્રક્રિયામાં જઈશું, પરંતુ જ્યારે નવા પ્રભુ મંદિરમાં આપણે પ્રવેશ પામ્યા છે ત્યારે પહેલા આપણે પ્રભુના વચનથી આશીર્વાદિત થઈએ એ માટે ખાસ પ્રભુના વચનમાં જવા માંગીએ છીએ. આ સાથે જેઓ આમંત્રિતો છે અને તેઓ પણ મંડળીના આમંત્રણને માન આપીને ઉપસ્થિત છે, તેઓની હાજરીની નોંધ લેતા તેઓનો પણ આ સમયે આભાર માનું છું. બહુ જ સુંદર એવું પ્રભુ મંદિર જ્યારે બેવલા મંડળીને પ્રાપ્ત થયું છે, ત્યારે નાના કામથી લઈને દરેક મોટા કામ સુધી અને દરેક વાળાઓ જેવા કાર્યોમાં મદદરૂપ થયા છે, દરેક તમામનો, આ દાતાશ્રીઓનો અને જે એજન્સીઓ જુદી જુદી છે તેઓનો, આ કાર્યમાં જે લોકોએ પોતાનો ફાળો આપ્યો છે, પ્રાર્થના ટેકો આપ્યો છે, સહકાર આપ્યો છે, પ્રેમ દર્શાવ્યો છે, ઉત્તેજન આપ્યું છે, દરેક વાળાઓનો પ્રભુ ઈસુમાં ખાસ હું આભાર માનું છું. અને તમારું એ કાર્ય પ્રભુમાં નિરર્થક નથી, એ પ્રભુના વચન થકી ખાસ પ્રભુ તમને તેનો ચોક્કસ અવશ્ય આશીર્વાદ આપશે. એ સાથે એ તમારા કાર્યને પ્રભુ વધુ આશીર્વાદિત કરે એના મહિમા માટે પ્રભુ આપણે એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. પ્રભુના વચનો જે નીચે વાંચવામાં આવ્યા અને બે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યા, જૂના કરારમાંથી અને નવા કરારમાંથી. જૂના કરારમાંથી નિર્ગમનના પુસ્તકમાંથી 33મો અધ્યાય 7 થી 10 કલમ એ પ્રભુના વચનો વાંચવામાં આવ્યા અને પ્રકટીકરણ 11મો અધ્યાય અને 15 થી 19 એ વચનો વાંચવામાં આવ્યા. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ એ એના લોકોની સાથેની જે સંગત છે એની શરૂઆત કરે છે. અને આપણે પ્રભુ મંદિરમાં છે ત્યારે પ્રશ્ન થાય કે આ પ્રભુ મંદિરની શરૂઆત ક્યાંથી થઈ હશે? અને પ્રભુનો આભાર માનીએ કે પ્રભુના જીવંત વચનોમાંથી આપણને એ દરેક બાબતોની માહિતી વિગત એ આપણને પ્રાપ્ત થાય છે. અને ત્યાં જે ઇસ્રાયેલ લોકો કે જ્યારે એ મિસ્રની ગુલામગીરીની પરિસ્થિતિમાંથી બહાર આવ્યા મૂસાની આગેવાનીમાં, અને જેમ પ્રભુએ મૂસાને કહ્યું હતું કે તમે જ્યારે મિસ્રમાંથી બહાર આવો ત્યારે આ જગ્યાએ, એટલે જે જગ્યાએ મૂસાને દર્શન આપેલું સિનાઈ પર્વત, અને કે છે ત્યાં તમારે આવવું. અને ત્યાં પ્રભુ ઇસ્રાયેલ લોકોની સાથે વાત કરે છે. મૂસાને કહે છે કે તું સિનાઈ પર્વત ઉપર આવ. મૂસા ત્યાં પર્વત ઉપર જાય છે, પ્રભુ એમને વચનો આપે છે અને સાથે મુલાકાત મંડપનો નમૂનો ત્યાં બતાવે છે. એ પ્રભુ એની યોજનામાં મૂસાને એ મંડપનો નમૂનો બતાવવામાં આવે છે કે તે પર્વત ઉપર જે બાબતો જોઈ છે, જે નમૂનો જે બાબતોનો જોયો છે, એ હવે તું જઈને એ કાર્ય કર. અને ત્યાં એ મંડપ ઊભો કરવામાં આવે છે અને તેનું નામ એ મુલાકાત મંડપ પાડવામાં આવે છે. 33મો અધ્યાય 7ની કલમ. હવે મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે તાણતો હતો અને તેણે તેનું નામ મુલાકાત મંડપ પાડ્યું. શા માટે મુલાકાત મંડપ? તો ત્યાં આગળ લખ્યું છે, અને એમ થયું કે યહોવાને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહાર મુલાકાત મંડપમાં જતો. એક એવું અલાયદું સ્થળ કે જ્યાં દેવની સાથે સંગત થાય. ચોક્કસ નવા કરારની સમજ પ્રમાણે આપણે સ્વીકારે છે કે પ્રભુ દરેક જગ્યાએ છે, એ આપણામાં પણ છે, પરંતુ દરેક જગ્યાએ પ્રભુનું ભજન આપણે કરતા નથી. અને માટે પ્રભુ એની ઈચ્છા યોજનામાં એક એવું સ્થળ બનાવવાને માટે શરૂઆતથી માણસને કહ્યું, એટલે કે મૂસાને કહ્યું, અને મૂસાએ એ બાબતની શરૂઆત કરી. અને દેવની સાથેની મુલાકાત જે મંડપમાં થાય એ સ્થળનું નામ મુલાકાત મંડપ. અને ત્યાં આપણે જોઈએ છે કે કેવી રીતના દેવ એ પોતાની હાજરી ત્યાં દર્શાવે છે. 8મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે, અને એમ થયું કે મૂસા નીકળીને મંડપમાં જતો ત્યારે બધા લોકો ઉઠીને પોતપોતાના તંબુના ભારણામાં
ઊભા રહેતા અને મંડપમાં મૂસા પહોંચતા સુધી તેની પાછળ જોઈ રહેતા. એમ થયું કે મૂસા મંડપમાં પહોંચતો એટલે મેઘસ્તંભ ઉતરતો અને મંડપના દ્વાર પાસે થૂંકતો અને યહોવા મૂસાની સાથે ઊભા હતા. અને એ મુલાકાત મંડપની ત્યાંથી શરૂઆત થાય છે, એટલે કે દેવ સાથેની મુલાકાત જે મંડપમાં થાય છે, મુલાકાત મંડપ. પછી ત્યાં આપણે જોઈએ છે કે સ્વરૂપ બદલાય છે. દાઉદને એ પ્રભુ એવું મન આપે છે મંદિર બાંધવાનું, એ મંદિર બાંધવાની તૈયારી કરે છે. એની ઈચ્છા હતી કે મંદિર બાંધું, પણ પ્રભુ કહે છે તું નહીં, તારો દીકરો એ મંદિર બાંધશે. સુલેમાન રાજાની એ કારકિર્દીમાં, એના સમયમાં એ મંદિર બંધાય છે. અને પછી આપણે જોઈએ છે કે જુદા જુદા સમયમાં એ મંદિરની બાબતો એ પવિત્ર શાસ્ત્રમાં નોંધવામાં આવેલી છે. સુલેમાન દ્વારા બીજો કાળુતા 7મો અધ્યાય 1 થી 3 કલમ ત્યાં જોઈએ છે કે આગળની કલમો જોઈએ તો ત્યાં એ જે મંદિર સુલેમાન રાજાએ બનાવ્યું ને જ્યારે એનું ઇનોગ્રેશન કરવામાં આવે છે તો કે છે યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ જાય છે. પછી આપણે જોઈએ છે કે પ્રભુએ ત્યારે જે વચન આપ્યું હતું કે જો તમે મને ભજશો તો ચોક્કસ હું તમને આશીર્વાદિત કરીશ, પણ જો કે તમે મને તજશો તો હું પણ તમને તજી દઈશ. અને એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ કે ઇસ્રાયેલ લોકો પ્રભુને ભજવાનું તજી દઈને એ બીજી દુનિયાવી બાબતોમાં એ રચ્યા પચ્યા ત્યાં થઈ જાય છે અને પ્રભુ એની પ્રજાને તજી દે છે. એ મંદિરનો નાશ થાય છે. અને ત્યાં આપણે જોયું છે નેબુખાદનેસ્સાર દ્વારા એ યરુશલેમના મંદિરનું પતન થાય છે. પરંતુ જે 70 વર્ષનો એ બંદીવાસનો સમય હતો એ પરિપૂર્ણ થતા એઝરાની આગેવાનીમાં ફરીથી મંદિરની પુનઃસ્થાપના થાય છે. આ બાબત હું એટલા માટે કહું છું કે મંદિર બાંધનાર દેવ નથી, મંદિર બાંધનાર માણસો છે. બહુ સ્પષ્ટ ત્યાં આપણે જોઈએ છે શરૂઆતમાં જ કે પ્રભુએ મૂસાને કહ્યું ને શબ્દ પ્રયોગ પણ આપણે જે કે મૂસા મંડપ લઈને છાવણીની બહાર ગયો અને એણે મંડપ ઊભો કર્યો. એ જ પ્રમાણે સુલેમાન રાજાને દર્શન આપ્યું અને સુલેમાન રાજાએ પણ એ દર્શનમાં મંદિરની સ્થાપના કરી, મંદિરને બનાવ્યું અને સુશોભિત કર્યું. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે જ્યારે બંદીવાસની પરિસ્થિતિ પૂરી થઈ અને એઝરાને દર્શન આપ્યું અને એઝરાએ પણ એ દર્શનમાં એ ભોજમાં એ યરુશલેમ આવીને મંદિરની પુનઃસ્થાપના કરે છે. ફરીથી મંદિરનો પાયો નંખાય છે અને મંદિર બનાવવામાં આવે છે. આ બાબત હું એટલા માટે કહી રહ્યો છું કે બેવલા મંડળીનું આ મંદિર એ પણ પ્રભુની કૃપામાં અને પ્રભુની દોરવણીમાં માણસોના ઉપયોગ દ્વારા તૈયાર થયું છે. શરૂઆતથી જ બાઇબલમાં આ વચનો દ્વારા એ બાબત સમજાવવામાં આવી છે કે પ્રભુ માણસોને એ દર્શન આપે છે, માણસોને એવું મન આપે છે, એવો બોજ આપે છે અને એ લોકો પ્રભુના મહિમાન માટે કાર્ય કરે છે. જો આપણે શરૂઆતની બાબત જોઈએ તો પ્રભુએ એદનવાડીમાં જ્યારે આદમ હવાને પોતાના સ્વરૂપ અને પોતાના પ્રતિમા પ્રમાણે સ્થાપિત કર્યા, ત્યાં પણ દેવની ઈચ્છા હતી કે આદમ હવા દ્વારા એદનવાડીમાં દેવનો મહિમો પ્રગટ થાય. માણસને બનાવવા પાછળનું કારણ જે હતું કે માણસ દ્વારા દેવનો મહિમો થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે પાપના કારણે એ દેવની પ્રતિમા ખંડિત થઈ. માણસને માટે દેવની જે ઈચ્છા કો કે યોજના હતી એ ત્યાં આપણે જોઈએ છે કે શેતાનના ભમાવીને માણસે પાપ કર્યું અને એ દેવનો મહિમો પ્રગટ કરવામાં માણસ એ ત્યાં ઉતરે છે. અને પ્રભુ એ પછી એના ઈચ્છા યોજનામાં જુદા જુદા સમયમાં માણસનો ઉપયોગ કરીને એના મહિમા માટે વાપરે છે. અને માણસો જ્યારે પ્રભુના મહિમા માટે વપરાય છે ત્યારે બહુ અજાયબ જેવી બાબતો આશીર્વાદના રૂપમાં એ લોકોએ પ્રાપ્ત કરે છે. ઇસ્રાયેલ પ્રજા એ લોકોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યો મુલાકાત મંડપનો. અને આપણે જોઈએ છે કે ત્યાર પછી લોકો વચનના દેશમાં દૂધમતી રેલશીલ એવા દેશમાં પ્રભુ એમને લઈ જાય છે, કનાન દેશમાં સ્થાપિત કરે છે. અને પ્રભુએ એ ઇઝરાયલને એ આશીર્વાદ આપ્યો અને દાઉદ રાજા ત્યારબાદ સુલેમાન રાજાના સમયમાં એ મંદિરની સ્થાપના થઈ અને ઘણા વર્ષો સુધી એ લોકોએ આશીર્વાદમાં પ્રભુનો મહિમા પ્રગટ કરતા રહ્યા. એઝરાના સમય પછી જો આપણે જોઈએ તો નવા કરારમાં
યોહાનની સુવાર્તા 2 અધ્યાયમાં અને 20મી કલમમાં લખ્યું છે કે ત્યાં હેરોદ રાજાએ પણ એ બાબત વિચારી કે યહૂદી લોકોને, ઇઝરાયલી લોકોને મંદિરની બાબતથી જાણે કે બહુ જ એ લોકો પ્રભાવિત થાય છે, મંદિરની બાબત એમના માટે બહુ મહત્વની છે, મંદિરમાં દેવનું ભજન થાય અને એ બાબતોમાં એમને બહુ જ રસ છે. અને એટલા માટે હેરોદ રાજાએ પણ ત્યાં મંદિરને બંધાવ્યું અને કહે છે ત્યાં એ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા. ઘણો મોટો એ ઇતિહાસની એ બાબત છે, પણ ટૂંકમાં એ નોંધ લેતા આપણે તમે જાણો એટલા માટે હું આ કહું છું કે એ મંદિરની નોંધ ત્યાં પણ લેવામાં આવી છે. અને પ્રભુ ઈસુ એ મંદિરમાં જતા, એ એમના માતા પિતાની સાથે મંદિરમાં જતા હતા. પછી આપણે જોઈએ છે કે ત્યાં એ ઉપદેશ આપવા માટે પણ મંદિરમાં જાય છે. મા બાપની સાથે દરેક ધાર્મિક પ્રભુએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં જાય છે. એ જ મંદિરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉપદેશ આપે છે અને દેવનો મહિમા પ્રગટ કરે છે. આ એક સમય એવો પણ આવે છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુશલેમમાં પ્રવેશ કરીને મંદિરમાં જઈને એનું શુદ્ધિકરણ કરે છે અને મંદિરની બાબતો દ્વારા પ્રભુનો મહિમા થાય એ માટે ત્યાં પ્રભુ એ કાર્ય કરે છે. જુદા જુદા સમયમાં જુદા જુદા વ્યક્તિઓનો, માણસોનો ઉપયોગ કરીને પ્રભુ એનો મહિમા પ્રગટ કરાવે છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે દેવલાલાએ મળીને પ્રભુએ નવનિર્માણ પામેલું પ્રભુ મંદિર આપ્યું અને એમાં પણ જે વાળાનો પ્રભુએ ઉપયોગ કર્યો, જુદી જુદી એજન્સીઓનો ઉપયોગ કર્યો, જુદા જુદા વ્યક્તિઓનો ઉપયોગ કર્યો, જુદા જુદા માધ્યમોથી પ્રભુએ જુદા જુદા વ્યક્તિઓનો ઉપયોગ કર્યો છે. અને આજે આપણે આ સુંદર પ્રભુ મંદિર જોઈ રહ્યા છે અને આ બાબતો દ્વારા વધુ પ્રભુનો મહિમા થાય ખૂબ જરૂરી છે. મેં કહ્યું એ પ્રમાણે શરૂઆતથી જ દેવે માણસને એ માટે બનાવ્યો કે માણસ દ્વારા એ પ્રભુનો મહિમા થાય. પરંતુ આપણે જોઈએ છે કે માણસ જ્યારે એ દેવનો મહિમા પ્રગટ કરવામાં જ્યારે ઊણો ઉતરે છે, એ દેવનો મહિમા પ્રગટ કરવામાં જ્યારે અધૂરો એ બને છે, ત્યારે દેવની ઈચ્છા અને યોજનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા. આ નાતાલ પર્વના દિવસોમાં જ્યારે આપણે નાતાલનો આનંદ માણવા જઈ રહ્યા છે, 25મી ડિસેમ્બર, એ હવે આ પ્રભુ મંદિરમાં જ આપણે એ ઉજવવાના છે, એ આનંદ માણવાના છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ બન્યા અને એ માટે કે દેવનો મહિમા થાય. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય પહેલી કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનામાં દેવની પાસે માંગે છે કે તું તારા દીકરાને મહિમાવંત કર કે જેથી દીકરો તને મહિમાવંત કરે. આ વચનો હું એટલા માટે કહી રહ્યો છું કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓને પ્રભુએ આ પ્રભુ મંદિર રૂપી આશીર્વાદના ભાગીદાર બનાવ્યા છે. જ્યારે જ્યારે આપણે પ્રભુ મંદિરમાં આવીએ, પ્રભુનું ભજન કરવા માટે આવીએ, પ્રાર્થના કરવા માટે આવીએ, હંમેશા એ ભાવ સહિત, એ બોલ સહિત આવીએ કે આપણે પ્રભુની સાથે સંગત કરવા આવ્યા છે, પ્રભુને મળવા માટે આ મંદિરમાં આવ્યા છે, પ્રભુનું ભજન કરવા માટે આવ્યા છે. અને આપણે જે પણ કરીએ એ સર્વમાં પ્રભુનો મહિમા થાય, પ્રભુને માન, મહિમા અને ગૌરવ મળે. આપણે તો કેવળ ચાકર છીએ, પ્રભુએ આપણે અધૂરા પાત્રો છે, તેમ છતાં પ્રભુએ આપણો ઉપયોગ કર્યો છે એના મહિમા માટે. તો વાલાઓ, એમાં આપણે ગૌરવ અનુભવીએ કે આપણે તો કશું જ નથી, પ્રભુએ આપણો આ કાર્ય માટે ઉપયોગ કર્યો છે, પ્રભુએ આપણા દાનોનો ઉપયોગ કર્યો છે, પ્રભુએ આપણા તાલંતનો ઉપયોગ કર્યો છે, પ્રભુએ આપણી આગેવાનીનો ઉપયોગ કર્યો છે, પ્રભુએ આપણી પ્રાર્થનાનો ઉપયોગ કર્યો છે. અને નાનું કાર્ય પણ નિરર્થક નથી વાળો. તમે પ્રભુના મહિમાના ભાગીદાર થયા છો અને ખરેખર હું જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું, આજે સવારથી આજના દિવસની આ બાબત હું અનુભવી રહ્યો છું કે જે કાર્ય અશક્ય હતું, કોઈ માણસે નહીં પણ પ્રભુએ શક્ય કર્યું છે, કેમ કે પ્રભુને શક્ય છે. જ્યારે જ્યારે આપણે આ બાબત અનુભવીએ છીએ, પ્રભુની હાજરી અનુભવીએ છીએ, તો પ્રભુના મહિમાથી પ્રભુ મંદિર તો ભરાઈ ગયું, મુલાકાત મંડપ ભરાઈ ગયો, સુલેમાન રાજાનું પ્રભુ મંદિર એ દેવના મહિમાથી ભરાઈ ગયું. પણ આજે આપણા હૃદયો દેવના મહિમાથી ભરાવા છે અને એ ખરા અર્થમાં દેવનો મહિમા પ્રગટ થશે. જો હૃદયમાં આપણે આશીર્વાદને માણતા પ્રભુને મહિમા આપી રહ્યા છે,
આપણા હૃદયોમાં આપણે જ્યારે પ્રભુને ઊંચા ઉઠાવી રહ્યા છે, કોઈ માણસ નહીં જોઈ શકે પણ પ્રભુ એ જોઈ રહ્યા છે કે મારા બાળકો, મારા લોકો એ મારા મહિમાના માટે વપરાઈ રહ્યા છે. અને એ મહિમાના ભાગીદાર જ્યારે તમે બન્યા છો, બહુ મોટો આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે. મેં એક બહુ મોટા વિદ્વાનનો આજે એક લેખ વાંચ્યો અને એમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો કે સ્વર્ગમાં કોઈ મંદિર નથી, સ્વર્ગમાં ત્યાં ચર્ચ નથી, સ્વર્ગમાં દેવની હાજરી છે, એટલે કે હેવનમાં એ દેવની હાજરીથી જાણે કે મંદિર, દેવની હાજરી હોવાથી ત્યાં મંદિરની કોઈ જરૂર નથી. અને ત્યારે એ વચન મને પ્રભુએ પૂરું પાડ્યું અને એ પ્રકટીકરણનું પુસ્તક 11મો અધ્યાય અને ત્યાં આપણે જે 19મી કલમમાં એ વચન વાંચ્યું ત્યાં પ્રમાણે છે. ત્યાર પછી આકાશમાં, ઇંગ્લિશ લેવલમાં લખેલું છે હેવન, ત્યાર પછી આકાશમાં ઈશ્વરનું એટલે કે દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેમના મંદિરમાં તેમના કરારનો કોષ જોવામાં આવ્યો. વીજળીઓ, વાણીઓ, ગર્જનો, ધરતીકંપ થયા તથા પુષ્કળ કરા પડ્યા. દેવનું મંદિર આકાશમાં પણ છે, પણ એના માટે એ દ્રષ્ટિ જોઈએ, કેમ કે દેવની હાજરી મંદિર છે, પણ એ કોને દેખાશે ખબર છે? એના માટે એક વચન વાંચવું પડશે. નહીં તો આપણે બધા જાણીએ છીએ, 1 Korinthians 3 અધ્યાયના 16મી કલમ અને એની શરૂઆતનું વાક્ય કહે છે, તમે દેવનું મંદિર છો. હું ફરીથી જે બહુ ભાર સહિત કહેવા માંગુ છે કે જો તમે દેવનું મંદિર નહીં બનો તો આ મંદિરનો મહિમા કે આ મંદિરનો આશીર્વાદ તમને નહીં મળે. પહેલા એ મંદિર મારે બનવાનું છે, કેમ કે દેવનો આત્મા એ મંદિરમાં રહે એ ખૂબ જરૂરી છે. જો દેવનો આત્મા મારામાં નથી, એ દેવના મંદિરમાં નથી, તો પછી દેવ ક્યાંય દેખાવાનો નથી. કેમ કે ઓલરેડી બાઇબલ પણ કહે છે કે દેવને કદી કોઈ જોયો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ કહે છે કે દેવને જોયો નથી. હા, એમ કહે છે મને જોયો છે, આ દેવને જોયો છે, કેમ કે દેવના રૂપમાં અને માણસના રૂપમાં બંનેમાં. તો જો આપણે દેવને જોવા હોય, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માણવા હોય, તો એના માટે જરૂરી છે કે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવતા દેવનું મંદિર બનીએ. અને જો એ આત્મા આપણામાં હશે તો આપણે જ્યારે જ્યારે આ મંદિરમાં આવીશું, જ્યારે સંગતમાં આવીશું, પ્રભુનો મહિમા થશે, પ્રભુની હાજરી અનુભવાશે, પ્રભુના ગૌરવથી એ મંદિર ભરાઈ જશે. એના માટે દ્રશ્ય આંખોથી એ ગૌરવ જોવાની જરૂર નથી. બાઇબલમાં ઘણા બધા ઉદાહરણ છે કે દેવનો મહિમા કોઈ જોઈ શક્યું નહીં. ત્યારે એલિસાના ચાકરને એલિસા પાસે પ્રભુની આંખો ઉઘાડ અને એને દેવનો મહિમા જોયો. એક ગધેડીએ દેવનો મહિમા જોયો, માણસના જોઈને ગધેડીએ દેવનો મહિમા જોયો. અને ત્યારે જ્યારે દેવે પછી માણસની આંખો ઉગાડી ત્યારે એણે દેવનો મહિમા જોયો. ત્યારે એ ગધેડીને વાચ આવી કે તે મને કેમ ત્રણ વખત મારી? તો કે જે તું બરાબર કામ કરતી તો કા સામે જો કોણ છે? દેવે માણસની આંખો ઉગાડી અને એણે દેવનો મહિમા જોયો ત્યારે ગભરાઈ ગયો. વલાઓ ફરીથી હું એક વસ્તુ બહુ ભાર દઈને કહું છું કે આ પ્રભુનું કાર્ય છે, પ્રભુની ઈચ્છા છે કે તમે દેવનું મંદિર બનો અને દેવના મંદિરના ભાગીદાર બનો. જો એ કાર્યમાં તમે ઉતરશો, કમતી માલુમ પડશો કે અધૂરા તમે સાબિત થશો, તો જે સ્વર્ગીય મંદિર છે, જે કલમ વાંચવામાં આવી કે ત્યાર પછી આકાશમાંનું, હેવનનું, ઈશ્વરનું, દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને ત્યાં કલાકોસ પણ જોવામાં આવ્યું, એ બાબતોથી તમે વંચિત રહેશો, તમે એના ભાગીદાર નહીં બની શકો. અને માટે એ સ્વર્ગીય મંદિરના ભાગીદાર બનવા માટે સાક્ષાત દેવને પોતાની આંખોથી આપણે જોઈશું. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ તૈયાર કરવા ગયા છે. પ્રભુએ આપણને વચન આપ્યું છે યોહાન સુવાર્તા 14 માંથી, અને હું તમારા માટે જગ્યા તૈયાર કરવા માટે જાઉં છું. તે શું તૈયાર કરવા ગયા? સ્વાભાવિક છે, જે ઉઘાડવામાં આવ્યું, કેમ કે બંધ હતું. ત્યારે ઉઘાડવામાં આવ્યું, બધાને સ્વર્ગમાં લઈ લીધા, બધાનો ન્યાય થઈ ગયો. કેમ કે આગળના વચનો છે એ વાત છે એ પ્રમાણે, બરાબર. 17મી કલમથી વાંચું છું, બહુ ધ્યાનથી સાંભળો કે હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર જે છે અને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે
તમારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તમે રાજ કરવા લાગ્યા છો. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો અને બોયલાનો ઇન્સાફ થવાનો અને તમારા સેવક એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. એનો મતલબ કે જજમેન્ટ ડે, ન્યાયની બાબત એ પરિપૂર્ણ થતા આ બાબત જોવામાં આવી. આકાશમાંનું દેવનું મંદિર. હવે જો તમે મંદિર નહીં બન્યા હો, તમારું શરીર દેવનું મંદિર નહીં હોય, તમારામાં દેવનો આત્મા નહીં હોય, તો ભલે તમે પાળક હો કે આગેવાન હો કે સામાન્ય સભાસદ, દેવના આ મહિમાથી, ગૌરવથી તમે વંચિત રહી જશો. આ પ્રભુનું વચન છે અને માટે પ્રભુ રોજ તક આપે છે. આજે આ કાર્ય થકી વધુ એક તક આશીર્વાદના રૂપમાં પ્રભુ આપણને આપી રહ્યા છે કે આજે આ સમયનો સદુપયોગ કરીએ, કારણ કે દહાડા ઢૂંઢા છે, પ્રભુના આગમન ખૂબ નજીક છે. અને માટે જો પ્રભુને જોવા હોય, પ્રભુની સાથેની મુલાકાત કરવી હોય, પ્રભુની સાથેની સંગત માણવી હોય, પ્રભુનો એ મહિમા જોવો હોય, ગૌરવ જોવું હોય, તો વાલા પ્રભુનું મંદિર બનીએ. પ્રભુના આત્માને કહીએ કે આવો. હા, આત્માની મંડળી તો તત્પર જ છે. પ્રકટીકરણના પુસ્તકમાં છેલ્લી કલમો એ જ કહે છે કે આત્મા અને કન્યા બંને કહે છે કે આવો. આપણે પણ કહીએ કે આવો, પવિત્ર આત્મા મારા આવો. પ્રભુ, હું તમારું એ મંદિર બનવા માંગુ છું, તમારો આત્મા મને આપો. અને વાલો ચોક્કસ પ્રભુ એની પાસે જે કોઈ માંગે છે એને આપે છે, કદી મના કરતા નથી. અને માટે આવો ફરીથી આપણા હૃદયોને પ્રભુની આગળ ખુલ્લા કરીએ, આંખો બંધ કરીએ આ સમય. આંખો બંધ કરીને પ્રભુના આત્માના એ અનુભવને જોઈએ. બંધ આંખોથી દેવની હાજરી અનુભવતા, દેવના એ ગૌરવને નિહાળે, દેવના મહિમાને નિહાળે કે એ મહિમાથી, એ ગૌરવથી આ જગ્યા ભરાયેલી છે. પ્રભુનો આત્મા કાર્ય કરી રહ્યો છે. આ નવા કરારમાં આપણે જોઈએ છે 50ના દિવસે એક બંધ મકાનની અંદર, એક ઓરડીમાં, એ પ્રાર્થનાના સમયમાં શિષ્યો પર એ દેવનો મહિમા, ગૌરવ પ્રગટ થયું. પવિત્ર આત્મા આપી દેવામાં આવ્યો. એ આત્મા આજે આપણા હૃદયમાં છે. એ કહી રહ્યો છે, તમારું નામ દઈને, મારા દીકરા, મારી દીકરી, તું દેવનું મંદિર બને, એવી પ્રભુની ઈચ્છા છે. આજે આ બેઉલાના નવનિર્માણ પામેલા પ્રભુ મંદિરમાં એ આશીર્વાદ તું પ્રાપ્ત કર. આ પ્રભુના એ આત્માને કહે કે પ્રભુ આવો. આ પ્રભુ, હું તમારું મંદિર બનવા તૈયાર છું. પ્રભુનું ગૌરવ, પ્રભુનો મહિમા પ્રભુ પ્રગટ કરી રહ્યા છે. આવા લાવે નિહાળી અને પ્રભુને મહિમા આપે. કેમ કે જે લોકો પ્રભુને મહિમા નહીં આપે, એના મહિમા માટે નહીં વપરાય, એ સ્વર્ગીય મહિમા, એ સ્વર્ગીય મંદિર જોઈ શકશે નહીં. અને માટે આપણી જાતોને તૈયાર કરીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કેમ કે આશીર્વાદ તમે અમને આપ્યો છે. એ સાથે પ્રભુ તમારા વચનમાંથી જે ખાતરી અને આશીર્વાદની બાબત, ઉત્તેજનની બાબત તમે અમને આપી છે, અમે પણ પ્રભુ તમારું મંદિર બનીએ. જો એ મંદિર ખંડિત થયેલું હોય તો અમે એને ફરી સંભાળીએ. જો મંદિર બંધાયેલું નથી તો મંદિર અમે અમારા હાથોથી બાંધીએ. અને પવિત્ર આત્માની હાજરી અમારા સર્વરૂપી મંદિરમાં તમે પૂરી પાડો અને તમે તમારો ગૌરવ, તમારો મહિમા અમારા શરીરોમાં પ્રગટ કરો કે જેથી અમારા જીવનો દ્વારા પ્રભુ તમને માન, મહિમા, ગૌરવ મળે. ફરીને પ્રભુ આશીર્વાદના માટે, ઉત્તેજરૂપી આ વચનોના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માટે સાંભળો, સ્વીકાર કરો.